ચાલો આ દાખલો આ પ્રકારનો દાખલો ગઈકાલે શીખવાડતો પહેલું કામ શું કરવાના અવયવ પાડો x2 4x 3 એના અવયવ શું પડે ઓકે x - 3 x - 1 પડે ને હવે આ 0 ક્યાં થાય તો 0 ક્યાં થાય x બરાબર 3 આગળ અને x બરાબર 1 આગળ 0 થાય બરાબર હવે તમારે શું કરવાનું બરાબર મિત્રો એક સંખ્યા રેખા દોરી લેવાની શું લેવાની સંખ્યા રેખા અહીંયા એ વસ્તુ ખાસ ધ્યાન x આગળ હોવું જોઈએ x પાછળ ચાલે x આગળ હોવું જોઈએ સંખ્યા રેખા પર તમારે આને 0 કઈ કઈ જગ્યાએ આવે 3 અને 1 આગળ 1 અને 3 બતાવો मान लो कि અહીંયા 1 તો અહીંયા 3 આવશે રાઈટ એટલે આ સંખ્યા રેખાના 3 ટુકડા થઈ ગયા કેટલા થઈ ગયા આ એક ટુકડો આ બીજો ટુકડો આ ત્રીજો ટુકડો આ સંખ્યા રેખાના કેટલા ટુકડા થઈ ગયા 3 ટુકડા થઈ ગયા એમાં સૌથી જમણી બાજુનો જે ભાગ છે આ બાજુનો ભાગ ત્યાં પ્લસ જ આવે શું આવે પ્લસ પછી માઈનસ પ્લસ થાય પછી થાય માઈનસ પછી થાય પ્લસ એનો મતલબ એ થયો કે x2 - 4x + 3 અહીંયા કેટલા આવે માઈનસ ∞ 11 માં ધોરણમાં જો તમે અસમતાનો બરોબર અભ્યાસ કર્યો હોય તો આ વસ્તુ આવતી હતી તો ભૂલી ગયા તો પાછો રિકોલ કરી લઈએ આપણે એટલે માઈનસ ∞ 1 માં પોઝિટિવ છે 1 થી 3 માં નેગેટિવ છે 3 થી ∞ માં પોઝિટિવ છે ક્લિયર હવે મારે તો ખરેખર કયો ભાગ જોઈએ છે 2 થી 6 તો 2 ક્યાં આવે તો અહીંયા એક 2 આવે 6 અહીંયા આવે તેનો મતલબ એ થયો કે 2 થી 3 માં નેગેટિવ આવશે 2 થી 3 માં નેગેટિવ આવશે એટલે 3 થી 6 માં પોઝિટિવ આવશે પરીક્ષામાં પૂછાય તો આ બધું કરવાની જરૂર નથી તમે પાછળ રફની અંદર કરી ડાયરેક્ટ લખી શકો તો હવે i બરાબર શું લખ કેટલા ટુકડા કરી બે ટુકડા કયા કયા 2 થી 3 ઇન્ટિગ્રેશન 2 થી 3 રાઈટ 2 થી 3 માં કેવું છે નેગેટિવ છે તો 2 થી 3 માં નેગેટિવ માનક કેવું છે નેગેટિવ નીકળે તો આગળ શું આવશે માઈનસ x2 - 4x + 3 પછી 3 થી 6 માં કેવું છે પોઝિટિવ છે તો પ્લસ થી ખુલશે માનક સુધી પ્લસ થી ખુલશે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો જ્યારે નિયત સંકલનમાં માનાંક હોય ત્યારે આન્સર ક્યારે નેગેટિવ આવશે નહીં શ્રી રાઠોડ અક્કુ કેમ ભાઈ લેટ થયા ટાઈમે આવો બેટા જો જ્યારે સર નેટવર્ક પ્રોબ્લેમ છે ને જો શું કીધું બેટા બોલ નેટવર્ક પ્રોબ્લેમ છે મેનો નેટવર્ક પ્રોબ્લેમ બરાબર આ વિડિયો જોવો છો ને વિડિયો અપલોડ કરું છું બરાબર વિડિયો ખાસ જોઈ લેજો સીએમ બી લેટ આવ્યો આજે સીએમ why are you late બેટા સ્ટુડન્ટ સીએમ પરમાર એસ વાય સર ઇન્સ્ટા પર ઓનલાઈન હતો સીઓ ઓકે ચાલો સ્ટાર્ટ હવે તો આનું સંકલન આપણે ગઈકાલે શીખવાડ્યું આવડે જ છે છતાં એકવાર કરાય તો માઈનસ બ્રેકેટમાં x2 નું શું થાય x³/3 માઈનસ આનું શું થાય 4x²/2 એટલે બે વડે ભાગી નાખો 4x²/2 બે વડે ભાગો એટલે સીધા 2x થશે કેટલા લખવાના 2x આનું શું થાય 3 નું 3x વત્તા સંકલન તો આ જ આવશે x²/3 minus 2x² 3 થી 6 અહીંયા કેટલા છે 2 થી 3 પેલા 3 મૂકો પછી નિશાન બદલીને 2 મૂકી દો જો -12 તેના 3 મૂકો 3 નો ઘન વધારે બિનજરૂરી સ્ટેપ વધારવાના નહીં કેટલા આવશે 3 મૂકો તો બોલો તો 3 નો ઘન 27 27 ના છેદમાં 3 એટલે 9 અને
27 છેદમાં 3 એટલે કે 9 અહીંયા 3 મૂકું તો 3 નો વર્ગ 9 9 દુ 18 માઈનસ 18 અહીંયા 3 મૂકું તો 3 3 9 હવે લોઅર લિમિટ મૂકીશ ત્યારે નિશાન બદલ્યા પ્લસ છે તો માઈનસ 2 નો ઘન 8 8 ના છેદમાં 3 આ માઈનસ છે તો પ્લસ 2 નો વર્ગ 4 4 દુ 8 પ્લસ છે તો માઈનસ 3 દુ 6 પ્લસ અહીંયા મૂકો 6 નો ઘન એટલે 6 ગુણ્યા 6 ઘન છે સોરી શું થાય 6 ગુણ્યા 6 ગુણ્યા 6 છેદમાં આપણું રફમાં કરવાનું 3 દુ 6 6 6 36 36 દુ 72 ક્લિયર 6 નો વર્ગ 36 36 દુ માઈનસ 72 6 3 18 આ મૂકો માઈનસ 3 નો ઘન 27 27 બાય 3 27 ના છેદમાં 3 કેટલા આવશે 9 માઈનસ છે તો પ્લસ 3 નો વર્ગ 9 9 દુ 18 પ્લસ છે તો માઈનસ 3 3 9 જો 9 પ્લસ 9 માઈનસ 18 કેન્સલ પછી 72 માઈનસ 72 કેન્સલ માઈનસ 9 માઈનસ 9 આ પણ કેન્સલ 18 કેન્સલ શું વધ્યું જો 8 માંથી 6 જાય તો 2 બરાબર ઇઝ ઇક્વલ ટુ માઈનસ કેટલા થયા 2 માઈનસ 8 ના છેદમાં 3 પ્લસ અહીંયા કેટલા વધ્યા ખાલી 18 કેટલા થયા 3 દો 6 અથવા બ્રેકેટ ખોલ નાખો ને આ માઈનસ 2 વત્તા 8 ના છેદમાં 3 વત્તા 18 18 માંથી 2 જાય તો 16 એટલે 16 વત્તા 8 ના છેદમાં 3 16 3 48 48 ને 8 કેટલા થાય 48 ને 8 56 56 ના છેદમાં 3 આપવાનો આન્સર જલ્દી લખી લો જલ્દી ફોટો પાડ લો સર હા બોલો સર આ છેલ્લેથી બીજા સ્ટેપમાં -8 ના છેદમાં 3 પ્લસ 2 આવે ક્યાં કરે છેલ્લેથી બીજા સ્ટેપમાં જો ફરી આપો ફરી એકવાર જોઈ લેજો એકવાર કરી દેવાનો મિસ્ટેક મેથડ ખોટી ન કરજો અહીંથી ને 3 નો વર્ગ 3 નો ઘન 27 27 ના છેદમાં 3 એટલે 9 બરાબર 3 નો વર્ગ 9 9 દુ 18 3 3 9 હવે જ્યારે લોઅર લિમિટ મૂકું છું ત્યારે આના નિશાન શું કરવાના બદલવાના આ પ્લસ છે તો માઈનસ 2 મૂકો 2 નો ઘન 8 8 ના છેદમાં 3 અહીંયા 2 મૂકો 2 નો વર્ગ 4 4 દુ 8 માઈનસ તો પ્લસ આ પ્લસ છે તો માઈનસ 2 મૂકો 3 દુ 6 એ મૂકો 6 6 ગુણ્યા 6 ગુણ્યા 6 છેદમાં 3 6 6 36 36 દુ 72 यहाँ 6 મૂકો તો 6 નો વર્ગ 36 36 દુ 72 यहाँ 6 પછી 6 મૂકો તો 6 3 18 3 મૂકો તો આની જેમાં આ પ્લસ છે તો માઈનસ 9 માઈનસ છે તો પ્લસ 18 આ પ્લસ છે તો માઈનસ હવે શું દેજો 9 પ્લસ 9 18 18 minus 18 cancel here 8 minus 6 2 minus 8 by 3 clear 72 minus 72 cancel -9 plus -18 plus 18 cancel અહીંયા ખાલી શું વધ્યું 18 બરાબર હવે બ્રેકેટ ઓપન કરું છું આ માઈનસ તો -2 plus 8 by 2 16 minus 2 એટલે 18 2 16 બરાબર ને 16 3 કેટલા થાય 48 48 ને 8 કેટલા થાય 56 56 ના છે તો ઓકે છે બરાબર ચેક કરાયો છે બરાબર છે ને કદાચ આ મિસ્ટેક તમે જાતે સુધારે લખી શકો અહીંનો જે ભાગ છે એનો ઉતાવળનો આપણો બની શકે કે ભૂલ થઈ હોય બરાબર
ચાલો આગળની એક બીજી પ્રોપર્ટીના દાખલા જોઈએ આપણે કે જ્યારે લિમિટ કેવી હોય વિરોધી હોય કેવી હોય લિમિટ ની પ્રોપર્ટી જોઈ લીધી પ્રોપર્ટીને બ્રેક કેવી રીતે કરવું એ પણ જોઈ લીધું લિમિટને હવે વિરોધી લિમિટ વાળી -a થી fx dx બરોબર જ્યારે લિમિટ વિરોધી હોય બરોબર તો આનો આન્સર 0 આવી શકે કેટલો 0 ક્યારે જ્યારે fx કેવો હોય અયુગ્મ અયુગ્મ એનો મતલબ શું થાય f of -x કેટલા થાય -x બરોબર આને શું કહે ઓડ ફંક્શન શું કહે ઓડ એટલે જો લિમિટ વિરોધી સંખ્યા હોય ને ફંક્શન ઓડ હોય અયુગ્મ હોય તો આન્સર કેટલો આવે 0 જ આવે આનો આન્સર 2 ટાઈમ એ 0 થઈ જાય અને 2 ટાઈમ પણ આવી શકે આવું થઈ શકે ક્યારે તો કે જ્યારે f of -x equal to fx તો ફંક્શન હોય યુગ્મ વિધેય કેવો હોય એને શું કે even ફંક્શન ને જો fx યુગ્મ પણ ન હોય ને અયુગ્મ પણ ન હોય એવું પણ બની શકે તો પ્રોપર્ટી કામ કરે નહીં નેનો ફંક્શન બરાબર નોટ even not odd બરાબર અને fx યુગ્મ કે અયુગ્મ ન હોય તો ઉપરનો ગુણધર્મ લાગુ પડે ખાસ ધ્યાન રાખજો હવે બીજી એક વસ્તુ લખાવો કે યુગ્મ ફંક્શન ગુણ્યા યુગ્મ ફંક્શન બરાબર જો ઇવન ફંક્શન માટે e વાપરીશ ઓડ ફંક્શન માટે o વાપરીશ ખાસ ધ્યાન રાખજો બરાબર એટલે કે જ્યારે ઇવન ઇન્ટુ ઇવન હોય તો આન્સર ઇવન જ આવે ઇવન ફંક્શન નો ગુણાકાર યુગ્મ વિધેય નો ગુણાકાર યુગ્મ સાથે કરવામાં આવે તો કેવું થાય પ્લસ 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 ઓડ ફંક્શન ગુણ્યા ઓડ ફંક્શન એવું કરવામાં આવે તો ઓડ ફંક્શન એટલે ઇવન ફંક્શન જ આવે માઈનસ માઈનસ પ્લસ પણ એક ઇવન હોય અને એક ઓડ હોય તો આન્સર શું હશે ઓડ આવશે આ એક ધ્યાન રાખજો ખાસ જે ડબલ માટે જો છે e એટલે ઇવન ઇવન એટલે યુગ્મ ફંક્શન એટલે f of -x = fx જે તમે 11th માં શીખ્યા તો ઘણું બધું આવતું હોય કે યુગ્મ ફંક્શનનો યુગ્મ ફંક્શનથી ગુણાકાર હંમેશા યુગ્મ ફંક્શન જ આવે ઓડ ફંક્શનનો ઓડ ફંક્શનથી ગુણાકાર હંમેશા ઇવન ફંક્શન જ થાય ઇવન ફંક્શન ગુણ્યા ઓડ ફંક્શન હંમેશા ઓડ ફંક્શન જ થાય જે ઉદાહરણ પણ લઈએ આપણે માન લો કે તમને એમ કે -π/2 થી π/2 sin xt sin કેવો વિધેય છે અયુગ્મ વિધેય છે sin કેવો વિધેય છે અયુગ્મ કારણ કે sin of -x = -sin એટલે કે જે વિધેય માઈનસ ને બહાર કાઢી નાખે તેને યુગ્મ કહેવાય જે વિધેય માઈનસ ને ખાઈ જાય તેને અયુગ્મ કહેવાય તો આ કેવું છે અયુગ્મ વિધેય લિમિટ કેવી છે વિરોધી છે જો વિરોધી લિમિટ અયુગ્મ વિધેય આન્સર 0 અથવા તમને એ પણ ખબર પડે -π/2 થી π/2 કયું ચરણ ચોથું ચરણ કયું ચરણ પહેલું ચરણ ચોથા ચરણમાં sin નેગેટિવ છે દરેક ચરણમાં sin અને cos નો ક્ષેત્રફળ કેટલું આવે 1 આવે બરાબર ને દરેક ચરણમાં sin અને cos નું ક્ષેત્રફળ કેટલું આવે 1 પોઝિટિવ તરફ તો પોઝિટિવ 1 આવે નેગેટિવ તરફ નેગેટિવ તો ચોથા ચરણમાં sin નેગેટિવ છે તો -1 આવશે અને પ્લસ છે તો
પ્લસ તો સરવાળો કરો તો 0 આ પણ ખબર પડે ન ખ્યાલ આવે તો આપણે જે આગળ સંકલન પણ કરી જોઈએ જો sin નું સંકલન શું થાય માઈનસ cos x કેટલા છે π/2 થી -π/2 બરાબર હવે એકવાર +π/2 લખો પછી નિશાન પર શું લખો -π/2 ચાલો is equal to minus cos કેટલા લખો π/2 minus cos કેટલા લખો -π/2 cos માં કોઈ પણ π/2 તો આન્સર કેટલો આવે 0 અયુગ્મ બરાબર દાખલા તરીકે -0 -0 જો આપણને પ્રોપર્ટી યાદ હોય આ ખબર પડી જાય યુગ્મ છે કે અયુગ્મ તો દાખલો ઘણો સહેલો થઈ જાય રાઈટ ડાઉન કરો કેટલા જણા હાજર છે 9 જણા હાજર છે 9 મેસેજ 9 હાજર સરસ એટલે જ્યારે યુગ્મ જ્યારે લિમિટ કેવું હોય મિત્રો વિરોધી હોય તો પહેલા ચેક કરી લેવાનું યુગ્મ છે કે અયુગ્મ છે બરાબર તમને કે ઇન્ટિગ્રેશન -4 થી 4 log 5 - x છેદમાં 5 + x હવે log નું ક્યારે સંકલન થયું છે ખરું નહીં ચોક્કસ પ્રોપર્ટીઝ યુઝ થઈ ગઈ તો પહેલા ચેક કરો આ કેવા છે વિરોધી છે તો આ વિરોધી છે તો નક્કી આ અયુગ્મ જ હશે આ જે ફંક્શન છે તે કેવું હશે અયુગ્મ વિધેય જ હશે બરાબર કેવી રીતે ખબર પડે તો ચાલો fx ये શું લો log 5 - x છેદમાં 5 + x રેડી હવે શું કરું x ની જગ્યાએ -x મૂકું શું મૂકું x રિપ્લેસ બાય માઈનસ તો જ્યાં જ્યાં મને x દેખાય છે ત્યાં ત્યાં હું શું લખીશ -x લખીશ તો કેટલા આવશે log 5 અહીંયા -x લખું તો ઓલરેડી આગળ માઈનસ પડ્યા હતા +x यहाँ 5 - x बराबर आने उल्टाओ तो ऊपर घात 1 છે તો કેટલે થઈ જાય -1 કેમ ઉલ્ટાવવાની ખબર પડે તો આપણને મૂળ કેટલું હતું 5 - x તો છેદમાં કેટલા 5 + x ને ઉલટું હોય તો ઉલટાઈ નાખો તો બરાબર કેટલા થયા log 5 + x 5 - x કેટલી ઘાત -1 જે સંખ્યાનો log હોય તે સંખ્યાની ઘાતાંક ક્યાં આવે આગળ આવે તો સીધો કૂદકો ક્યાં મળશે -1 આગળ આવશે log 5 + x છેદમાં 5 છે બરાબર કે -fx શું થઈ ગયું તો f of -x કેટલા થઈ ગયા -fx માટે f કેવું વિધેય છે f એ કેવું વિધેય છે અયુગ્મ ઓડ ફંક્શન છે માટે ઓડ ફંક્શન વિરોધી લિમિટ તો I = 0 બસ સીધો જવાબ I = 0 તો ડાયરેક્ટ લખો તો લખી શકો I = 0 બીજો લો -2 થી 2 x³ + 2x² + x + 1 હવે જો x ની અયુગ્મ ઘાત હોય એ
અયુગ્મ ઘાત એ અયુગ્મ વિધેય થાય અને યુગ્મ ઘાત હોય તે શું થાય યુગ્મ વિધેય થાય ખ્યાલ તો આ છે તે ઓડ છે ઓડ એટલે અયુગ્મ આ છે તે ઇવન છે બેકી ઘાત છે આ છે તે ઓડ છે આ છે તે ઇવન છે અહીંયા લિમિટ કેવી છે વિરોધી છે લિમિટ કેવી છે વિરોધી છે તો જેટલા પણ અયુગ્મ વાળા પદોનું સંકલન છે આનું પણ 0 થી ઉડી જશે આનું પણ 0 થી ઉડી જશે ખ્યાલ આવ્યો કે નહીં આ મિત્રો આ સરવાળામાં હોય તો જ કરો ગુણાકારમાં નહીં કરો ધ્યાન રાખજો કેવા કરવાનું સરવાળામાં હોય તો જ કરવાનું ગુણાકારમાં કરવાનું નહીં બરાબર ખ્યાલ આવ્યો કે નહીં લિમિટ વિરોધી છે x ની અયુગ્મ ઘાત એ ઓડ ફંક્શન આપશે x ની યુગ્મ ઘાત એ ઇવન ફંક્શન આપશે તો ઓડ ફંક્શન છે લિમિટ વિરોધી છે તો આનો આન્સર તમને 0 મળશે આનો આન્સર કેટલો મળે 0 મળે તમારી પાસે વધશે શું આ ઇક્વલ ટુ -2 થી 2 કેટલા થયા 2x2 1 આ કેવો ફંક્શન છે ઇવન ફંક્શન કેવું છે ઇવન ફંક્શન હોય તો ઇવન ફંક્શન હોય તો અહીંયા 0 થઈ જાય આગળ કેટલા થઈ જાય 2 અહીંયા 0 થઈ જાય આગળ શું થઈ જાય 2 તો આ ઇક્વલ શું થશે 2 0 થી 2 2x2 1 એ બધું સંકલન થઈ જાય 2 કેટલા છે x નો ઘન થશે ને 2x³ / 3 પ્લસ x કેટલા છે 0 થી 2 ઇઝ ઇક્વલ ટુ આ તમે ડાયરેક્ટ કરીને કિંમત મૂકો તો વાંધો આવી જશે પણ બે ચાર સ્ટેપ વધશે બીજું તો શું થાય આ બે એ બે મૂકો તો 2 નો ઘન 8 8 2 16 / 3 પ્લસ 2 મૂકો તો 2 અને 0 મૂકો તો 0 થવાના એટલે 0 લેવાનો છે એ જો 3 2 6 6 ને 16 22 22 44 આ આન્સર લખી લો ફટાફટ એક ખાસ ધ્યાન રાખજો fx log ને બે અનુબંધ અવયવનો ભાગાકાર એ અયુગ્મ વિધેય છે x - a ના છેદમાં x + a એ કેવું છે જેથી પરીક્ષામાં પૂછાય તો આપણે સરળતાથી આને સાબિત કરી શકીએ બરાબર લખી લો समझ पड़े छे बेटा ख्याल आओ के नहीं यस के नो लखो यस के नो लखो ख्याल आयो के नहीं प्रत्येक शिवम सरस वंश चलो आगे लीजिए इंटीग्रेशन -2 થી 2 ગમે તે અંડર રૂટ x² + 3 ઇન્ટુ sin qx dx મિત્રો આ વિધેયનું સંકલન કરવા જાવ ને તો ક્યારે આનું સંકલન થાય આ સંકલનીય વિધેય જ નથી તો છતાં તેનું નિયત સંકલન આપણે ગુણધર્મ પરથી મળે છે જો આ જે છે આ વિધેય એક વિધેય કયો લો અંડર રૂટ x² + 3 આમાં x ની જગ્યાએ -x મૂકો તો કોઈ ફરક પડે છે કે નહીં જો બરાબર આ વિધેય કેવું થાય યુગ્મ થશે કે અયુગ્મ યુગ્મ માટે e લખો
યુગ્મ માટે, ઓડ માટે અયુગ્મ માટે ઓડ લખો. ચાલો આ વિધેય છે તે યુગ્મ છે કે અયુગ્મ ચેક કરો. x ની જગ્યાએ -x મૂકો અને કશું જ ન હોય, યુગ્મ પણ ન હોય, તેને નેનો લખો. neither even nor odd, neither even nor odd. ચાલો √x² + 3. ચાલો તો ઓડ છે કે ઇવન છે કે નેનો છે ચેક કરો. શું કરવાનું? x ને બદલે -x મૂકો, એવું ને એવું રહે તો યુગ્મ, -12 આવે તો અયુગ્મ, ને કઈ ફેરફાર ન થાય, કઈ અલગ પ્રકારનું થાય તો નેનો ફંક્શન. ચાલો કેવું છે? ચાલો ફટાફટ ચેક કરો. અરે યાર મૌખિક જ વિચારવાનું છે. x ને બદલે -x મૂકો તો -x નો સ્ક્વેર કેટલો થાય? x વર્ગ જ થાય ને, ઇવન. હા, ના તો 0 કાં છે, આ ઇવન ફંક્શન. કેવું ફંક્શન છે? ઇવન. sin ફંક્શન કેવું છે? sin x. sin x ફંક્શન કેવું છે? 11મા ધોરણનું જો બરાબર યાદ હોય તો ઓડ. કેવું છે? ઓડ. ઓડ ની અયુગ્મ ઘાત પણ કેવું થાય? ઓડ જ થાય. ઓડ ની અયુગ્મ ઘાત પણ કેવું થાય? ઓડ જ થાય. એટલે મતલબ આ થયો, આ ઇવન છે, આ ઓડ છે, તો ઇવન ગુણ્યા ઓડ બે લખાવી જો કેટલા આવે. ઇવન ગુણ્યા ઓડ શું આવે? ઓડ આવે કે નહીં? ઇવન ગુણ્યા ઓડ શું આવે? ઓડ આવે કે નહીં? તો આ આખો ભાગ ઓડ છે, બરોબર? લિમિટ વિરોધી છે, તો આન્સર શું આવશે? લિમિટ વિરોધી છે તો આન્સર શું આવશે? બોલો. ઓડ વિધેયનું વિરોધી લિમિટમાં સંકલન કેટલું થાય? બોલો. દાખલા તો કરાવે ભાઈ. કેટલું થાય? 0. કેટલું થાય? 0. બરાબર? તો પરીક્ષામાં પૂછાય તો તમારે એને પ્રૂવ કરવું પડે. આ તો મેં ટૂંકી રીતે બતાવું. fx = શું લઉં? fx = under root શું કરું? f of -x = under root -x નો વર્ગ + 3 into sin t of -x નો સ્ક્વેર શું થાય? x સ્ક્વેર થાય. એટલે યુગ્મ દીધું ને. આ શું થયું? ઇવન ફંક્શન. હા, ઇન્ટુ આ શું થાય? -12 આવે, માઈનસ નો ઘન માઈનસ થાય, માઈનસ sin qx. -12 જતો રહ્યો તો માઈનસ અંડર રૂટ કેટલા થયા? માઈનસ fx આવી ગયા. એટલે કે આ ઓડ હતો તો બેનો ગુણાકાર શું થયો? ઓડ. માટે f એ કેવું ફંક્શન છે? Therefore I = 0. That's all. Answer. Huh? -π/2 થી π/2 log log a plus b sin x ને a minus b sin x. sin કેવું છે? અયુગ્મ છે, તો જ્યારે x ની કે -x મૂકશો તો માઈનસ થશે, આ પ્લસ થશે. તો ઉપર પ્લસ વાળો નીચે આવી ગયો, નીચે પ્લસ વાળો ઉપર આવી ગયો. આપણે દાખલો કર્યો તો પછી એને -1 ઘાત તો ઉપર આવી ગયો. આ ઓડ ફંક્શન થશે. બરાબર? cos હશે તો થશે નહીં. tan માં પણ ઓડ ફંક્શન થશે. જો fx કેટલા છે?
log f of minus x करो log a plus b, ये से लोगों minus x આ માઈનસ ત્યાં પ્લસ માઈનસ કારણ કે sin હોય તો માઈનસ 12 આવશે log ઘણા થાય a minus b એ આ minus 12 તો પ્લસ b આનો ઉલટું આવ્યું તો સીધું કરો તો ઘાત માઈનસ 1 થાય a plus b sin x છેદમાં माइनस 1 આગળ આવે તો ફંક્શન ઓડ ફંક્શન માટે r = 0 ધેટ્સ અ પ્લસ પણ જો cos હોત તો સંકલન થાત ને આન્સર ન આવે cos હોત તો આન્સર આવે ને ખાસ લખી લો साइन साइन के જોયા તો આપણને એવો ખ્યાલ આવ્યો હતો અગર ફંક્શન છે ઓડ ફંક્શન છે પહેલું આપણું ધ્યાન ક્યાં જાય લિમિટ વિરોધી છે લિમિટ વિરોધી દેખાય એટલે મગજમાં એ ચેક કરો ઓડ છે કે ઇવન તો સાइन આવ્યું તો સાइन કેવું ફંક્શન છે તો સાइन તો ઓડ ફંક્શન છે પણ એની બેકી ઘાત છે બેકી ઘાત વાળા બધા જ ઇવન ફંક્શન હોય એટલે sin સ્ક્વેર કેવું ફંક્શન છે આ ઇવન ફંક્શન કેવું છે ઇવન ફંક્શન હા તો sin સ્ક્વેર ઇવન ફંક્શન હોવાથી અહીંયા 0 થઈ જાય ને આગળ કેટલા થઈ જાય 2 તો r = કેટલા થાય 2 0 થી π/2 sin સ્ક્વેર હવે તમે આને પ્રોપર્ટી વાપરી કિંગ પ્રોપર્ટી વાપરી પણ કરી શકો અથવા તો મેં કીધું જ્યારે sin સ્ક્વેર કે cos સ્ક્વેર આવે તો સૂત્ર યુઝ કરીએ 1 પ્લસ કા માઈનસ વાળું યાદ છે ને કે sin સ્ક્વેર શું લખાય 1 કે વેરી લેફ્ટ થી sin સ્ક્વેર બરાબર શું લખાય 1 માઈનસ cos 2x/2 અને cos સ્ક્વેર માં શું લખાય 1 પ્લસ cos 2x/2 એ સૂત્રનો ઉપયોગ કરીને તમે કરી શકો બરાબર પણ હું એક પ્રોપર્ટી વાપરીશ પ્રોપર્ટી કઈ વાપરું x ની જગ્યાએ શું લખું લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઈનસ π/2 માઈનસ x બરાબર નંબર 1 પણ આપી દો દાખલા દવાના 2 0 થી π/2 sin સ્ક્વેર π/2 માઈનસ x dx sin π/2 માઈનસ x શું થાય cos વર્ગ તો વર્ગ ચાલશે માટે I = 2 આ દાખલો અગાઉ પણ કરાયો છે કેટલા થાય cos સ્ક્વેર x dx આ નંબર 2 ને આપણને બરાબર ખબર છે કે કિંગ પ્રોપર્ટી વાપર્યા પછી મૂળ સૂત્ર અને આવેલા આન્સર શું બે સરવાળો એટલે 1 અને 2 નો સરવાળો I + I 2y હવે જો મિત્રો આ બે ને આ બે ચાર નહીં કરતા આ બે નો સરવાળો થાય ને બે કોમન એવો ભૂલ નહીં કરતા હા આ સ્ટેપ વત્તા આ સ્ટેપ એમાંથી બે કોમન આવશે 0 થી π/2
કોમન આવશે 2 તો 2 ને 2 4 નહીં કરી નાખતા 2 + 2 4 નહીં થાય ધ્યાન રાખજો સેમ પદ નથી આનું શું હશે ઉપર sin2x + cos2x કેટલા થયા 1 આ બે જગ્યા ઉડી ગયા તો I = કેટલા થયા 1 1 નું સંકલન x કેટલા થયા 0 થી π/2 આન્સર આવ્યો કેટલો π/2 બરાબર લખી લો હવે પ્રોપર્ટી હવે I = 0 થી π અહીંયા તમને એવો પ્રશ્ન થશે અન્ય સંકલનની અંદર મેં તમને એવું લખાવ્યું હતું કે જ્યારે બેયની અયુગ્મ ઘાત હોય ત્યારે મોટા ઘાતના આધારને ધારો તમે અહીંયા કોને ધારો મોટી ઘાતનો આધાર કોણ છે cos ને ધારો બરાબર કોને ધારો cos ને ધારો એ રીતે કરશો તો પણ આન્સર આવશે પણ જ્યારે નિયત સંકલનની અંદર 0 થી π હોય ને cos અને sin નો ગુણાકાર હોય ત્યારે કિંગ પ્રોપર્ટી યુઝ કરજો આન્સર આવી જશે ખાસ પ્રકારની દવા છે cos અને sin ખાસ કરીને cos ની અયુગ્મ ઘાત હશે યુગ્મ ઘાત નહીં હોય cos ની કઈ ઘાત હશે અયુગ્મ ઘાત હશે ચલો કિંગ પ્રોપર્ટી વાપરો કેટલા થાય 0 થી π શું કરો sin 0 + π - x into cos ની 5 0 + π - x sin π - x બીજું ચરણ બરાબર sin x થશે sin 2x શું થશે આ cos π - x બીજું ચરણ માઈનસ cos x ને 5 ઘાત છે ને માઈનસ થી 5 ઘાત માઈનસ થાય માઈનસ cos ની આ માઈનસ નું બહાર કાઢી દઉં તો જો આ થઈ ગયા બીજો આ માઈનસ 12 થાય તો sin qx cos ની 5 ઘાત x i કોના બરાબર તો I = આ i નો સામે લઈ જાઓ તો કેટલા થાય 2i = 0 therefore I = 0 मतलब આનો આન્સર કેટલો આવ્યો 0 થી π ઘાત અયુગ્મ હોવી જોઈએ કોની cos ની ઘાત કોની sin ની કોઈ પણ ઘાત ચાલે cos ની ઘાત અયુગ્મ હોય એટલે 0 જ આવે લખાઈ દો જો ખાસ યાદ રાખજો 0 થી π sin ની m ઘાત x cos ની m ઘાત x dx જ્યાં n કેવો અયુગ્મ અને m કોઈ પણ આનો આન્સર શું આવે 0 ખાસ ધ્યાન રાખજો ખાસ m કોઈ પણ ધન કેવો તો કોઈ પણ સંખ્યા ચાલે કારણ કે આ તો ધન જ થવાની બરાબર મોટા ભાગની પ્રોપર્ટી બેઝ પર દાખલા કર્યા છે હવે તમે મિક્સ દાખલાની પ્રેક્ટિસ કરો તો જ ખબર પડે આપણે પ્રોપર્ટી બેઝ પર દાખલા પર જતા હોઈએ તો આપણને જે પ્રોપર્ટી ચાલતી હોય તરત મગજમાં લાઈટ થાય જ્યારે મિક્સ દાખલા ભેગા થાય ત્યારે આપણને ખબર પડે કે કયા પ્રકારનો દાખલો છે તો આપણે સાચી આવડત કહેવાય
ખ્યાલ આવે છે કે ખુલ્લા રોડ પર જ્યારે ગાડી ચલાવતા હોઈએ ત્યારે ગાડી આવડી ગઈ એ આપણી કોઈ આવડત નથી, પણ જ્યારે ટ્રાફિક વાળા રસ્તા પર ગાડી ચલાવીએ ત્યારે કેટલી સ્પીડે, કેટલા પ્રમાણમાં બ્રેક મારવી, કેટલું લીવર આપવું, કેટલા ટર્ન લેવો, કેટલા એંગલ પર ટર્ન લેવો, ત્યારે ખબર પડે તો ગાડી આવડી જાય. બાકી ખુલ્લા રસ્તા પર તો બધા ચલાવી શકે. તો એવું છે, આપણે એક જ પ્રકારની જ્યારે પ્રોપર્ટીની વાત કરતા હોઈએ, આપણે એક જ પ્રકારના પ્રોપર્ટીની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે મિત્રો એટલું ધ્યાન રાખજો, એક જ પ્રકારની પ્રોપર્ટીમાંથી એક જ થીમ મોડા મગજમાં હોય છે. આ થીમ પર ચાલ્યા જવાથી બધા દાખલા આપણને ખ્યાલ આવી જાય, પણ એ આપણી આવડત હોતી નથી. આપણી આવડત તો ત્યારે કહેવાય જ્યારે મિક્સ મસાલો આવે ત્યારે આપણને ખબર પડે આ શું છે, તો આપણને આવડે કહેવાય. તો એના માટે વધુ તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ, વધુ ને વધુ તમારે દાખલા જોવા જોઈએ. હું તમને આ પ્રકારના ઘણા બધા દાખલાનો પીડીએફ કે બુક મોકલીશ, તમારે ટ્રાય કરવાની છે. ડબલ ના પણ હોઈ શકે, જે ડબલ ના પણ હોઈ શકે, પણ તમારે માત્ર પ્રેક્ટિસ કરવાની છે. અત્યારે હું તમને બુક ને ખાસ આપણે કહેવાનો મતલબ છે કે બોર્ડ પર કરાયેલા દાખલા બધા આવડવા જોઈએ, અને ચોપડીના દાખલા આવડશે તો મિત્રો 90 ઉપર માર્ક 100% આવશે, એ મારી ગેરંટી છે. બરાબર, પણ તમે રેગ્યુલર પીરિયડ, રેગ્યુલર વર્ક પૂરું થવું જોઈએ. બરાબર, અત્યારે તો આપણી પાસે 6 જણા જોડાયેલા છે. રેગ્યુલર વર્ક, રેગ્યુલર કામ, રેગ્યુલારિટી આવી જોઈએ. રેગ્યુલારિટી નહીં હોય તો કામ નહીં થાય. આગળ પણ વાત કરી હતી, જ્યારે આપણે ઢાળ પર ગાડી ચલાવતા હોઈએ ત્યારે ભલે ધીમું લીવર, પણ એક્સેલરેટર તો આપવું જ પડે, ને એક્સેલરેટર ન આપો તો પાછું આવવા માટે તમારે કોઈ બળ લગાવવું પડતું નથી, ઓટોમેટિક પાછા આવી જાવ. એટલે જેમ તમે શીખતા જાવ તેમ ધીરે શીખતા જવું પડે. જે શીખવાનું બંધ થાય તો ઓટોમેટિક તમને કોઈ પાછું નહીં લાવે, ઓટોમેટિક તમે પાછા આવી જાવ. સારી ટેવ નહીં પાડો તો ઓટોમેટિક ખરાબ ટેવ પડશે. સારા વિચાર નહીં કરો તો ઓટોમેટિક મગજમાં ખરાબ વિચાર આવશે. એટલે સારા કાર્યો નહીં કરો તો ઓટોમેટિક ખરાબ કાર્યો થઈ જ જાય. એના માટે કશું કરવું પડતું નથી. જોઈએ આપણે આગળ ચોપડીના દાખલા લઈએ પાછા. મેં તમને પાઠ્ય પુસ્તકની પીડીએફ મોકલી દીધી છે, અને જે મિત્રોએ પુસ્તક ન લીધું હોય તો તેની ઝેરોક્સ કરાવી એમાં દાખલા કરવા નંબર વિનંતી છે મિત્રો. કે મારે તો એક જ ટાર્ગેટ છે કે અત્યારે જે કોઈ પરિસ્થિતિ છે આ પરિસ્થિતિની અંદર તમારે સારામાં સારા માર્ક આવવા જોઈએ. બરાબર, અને એ જ હું તમને પ્રેક્ટિસ કરાવીશ. અને ચોપડીમાં 7.8 નું જે સ્વાધ્યાય છે, સરવાળાના લક્ષની મદદથી નિયત સંકલન શોધો, એ સીબીએસઈ માંથી નીકળી ગયું છે, તો ગુજરાત બોર્ડ માંથી પણ નીકળી જશે 100%. નહીં નીકળે તો પાછું કરાવીશ. એમાં આપણે ખોટી એનર્જી વ્યય કરવી નથી. બરાબર, 7.8 એમાં આપણે આપણી એનર્જી મહેરબાની કરીને બગાડવી નથી. 7.11 ના દાખલા પણ ચાલતા હતા. 7.11 પછી પ્રક્રિયા સ્વાધ્યાય. પહેલો દાખલો છે તો દાખલા નંબર 1. આ એક પણ દાખલો કરાવો નથી. I = 0 થી π/2. હમણાં જ કરાવો, યાદ હોય તો -π/2 થી π/2. બરાબર, cos² ની જગ્યાએ શું લખો? 1 + cos 2x/2 કરીને કરો, કે પછી કિંગ પ્રોપર્ટી વાપરીને કરો. બે રીતે આન્સર આવશે. બરાબર, બંને રીતે આન્સર આવશે. ખ્યાલ ગયો કે નહીં? પછી જો બીજો, ત્રીજો અને ચોથો ત્રણે ત્રણ હમશકલ છે. એકબીજાના પાક્કા ભાઈઓ છે. બરાબર, કઈ રીતે પાક્કા ભાઈઓ છે? તો એ આ દાખલો છે. I = 0 થી π/2 કિંગ પ્રોપર્ટી નો sin ની n-ઘાત x છેદમાં cos ની n-ઘાત x. એ sin ની જગ્યાએ કોણ છે કે cos ની n-ઘાત x પણ
આને બદલે હો ધ્યાન રાખજો પણ હોય જો ત્રીજા દાખલામાં રૂટ છે તો n બરાબર 1/2 છે ત્રીજા દાખલામાં n બરાબર 3/2 છે અને ચોથા દાખલામાં n બરાબર 5 છે બસ આ દાખલો છે અને આ પ્રોપર્ટી કરતા પણ મેં તમને એ પણ કીધું હતું જ્યારે છેદમાં બે પદ હોય બે માંથી એક પદ અંશમાં હોય ત્યારે કિંગ પ્રોપર્ટી વાપરો એટલે આન્સર આવી જાય તો યુઝ કિંગ પ્રોપર્ટી બરાબર યુઝ છે ને રાજા જેવો ગુણધર્મ છે દરેક પ્રકારની એની પાસે દવા છે બરાબર કરી નાખજો બરાબર ત્રીજો ચોથો ને પાંચમો એવા છે 2 3 4 પછી પાંચમો અને છઠ્ઠો દાખલો માનાંક વાળા છે પણ તમે કરી શકશો આ પણ તમારે જાતે કરવાનો છે પાંચમો દાખલો -5 થી 5 માનાંકમાં x + 2dx છઠ્ઠો દાખલો 2 થી 8 માનાંકમાં x - 5dx આ 0 ક્યાં થાય -2 આગળ -2 આગળ 0 થાય બરાબર -2 એટલે -2 એ મૂકો આ -2 તમને કીધું તો આ બધું પ્લસ એટલે કે આ માઈનસ આપણે ક્યાંથી ક્યાં કરવાનું -5 થી 5 તો -5 ક્યાં પડે આ બાજુ આ -5 5 ક્યાં પડે આ બાજુ -5 થી -2 માં આગળ માઈનસ આવે આ ઓપન થઈ જાય એટલે -2 થી 5 માં કેવા પ્લસ આવે તો પ્લસ થઈ જાય બરાબર અહીંયા જો એટલે કયા બે ભાગ પડશે -5 થી -2 આગળ માઈનસ x + 2 -2 થી 5 x + 2 અહીંયા જો તો આ 0 ક્યાં દે 5 આગળ આ બાજુ પ્લસ તો અહીંયા માઈનસ એટલે બે કઈ બાજુ પડે અહીંયા 8 કઈ બાજુ પડે અહીંયા તો 2 થી 5 કેટલા 2 થી 5 માં શું માઈનસ x - 5 5 થી 8 માં શું પ્લસ x - 5 અને આલેખની રીતે પણ મેં તમને કરાવ્યા હતા આલેખની રીતે પણ કરાવ્યા હતા આ દાખલા હોમવર્કમાં કરવાના છે બરાબર 1 થી 5 ત્રીજો ચોથો અને પાંચમો દાખલો લગાવી દો બીજો દાખલો આવો છે 0 થી π/2 અંડર sin x છેદમાં અંડર આવશે 0 થી ત્રીજો દાખલો sin 3/2x છેદમાં ચોથો દાખલો આવશે 0 થી π/2 આ પ્રકારના દાખલા છે તો ફોટો પડે મોકલેશ મેં દીધું હતું આનો ફોટો આપણે પાડો બરાબર પછીનો દાખલો છે y = 0 થી 1 x 1 - x થી n का આ દાખલો આપણે કરવાનો છે જો કિંગ પ્રોપર્ટી નો યુઝ કરો x ને બદલે શું લખો 0 + 1 - x 1 - x
બરાબર ચાલો મૂકો 0 થી 1 આની જગ્યાએ શું લખું 1 - x x અહીંયા લખું તો -1 + x થાય ને કેટલા થાય 1 - 1 + x એની n ઘાત ds આ 1 1 ઉડી ગયા કેટલા થયા હવે તમને એમ થાય સર કિંગ પ્રોપર્ટી યુઝ કરી હવે સરવાળો કરી નાખો શું કામ હે દર જગ્યાએ સરવાળો ન આવે આ બેનો ગુણાકાર થઈ જાય જો આ બેનો ગુણાકાર કરે તો x ની n ઘાત આ બેનો ગુણાકાર તો x ની n + 1 ઘાત સંકલન થઈ જાય અહીંયા સરવાળો કરવાથી નહીં આવે આ એ બી ધ્યાન રાખો દરેક જગ્યાએ એક સરખી બ્રેક ન લાગે દરેક જગ્યાએ એક સરખું લીવર ન લાગે દરેક જગ્યાએ એક સરખો લોક કામ ન કરે ક્યાંક ફેરફાર આવે બરાબર તો આ તો આપણી પાસે સંકલન થઈ જાય એવું છે જો क्या है x ની n घात minus x ની n plus 1 घात और संकलन करो શું થાય x ની n plus 1 છેદમાં n plus 1 minus x ની એક ઘાત વધે n plus 2 છેદમાં એકવાર 1 મૂકો 0 મૂકવાની જરૂર નહીં પણ 0 મૂકો તો 0 જ થશે 0 મૂકવાની જરૂર પડશે ખાલી 1 મૂકો એ 1 મૂકો તો કેટલા થાય 1 ના છેદમાં n plus 1 minus 1 ઉપર 1 ના છેદમાં n plus 2 take cross multiplication અહીંયા ગુણાય n plus 2 minus છે તો minus n minus 1 છેદમાં n plus 1 n plus 2 n જતા રહ્યા કેટલા થયા 1 ના છેદમાં હવે જો મિત્રો અહીંયા 0 થી 1 હતા એટલે 1 - x હતા એટલે આપણે એડવાન્ટેજ લેવાનો હલો કે અહીંયા કોણ હતું 0 થી 1 હતા આ 1 માં આ બેની બાદ બાકી અને 0 થી 2 હોત તો કિંગ પ્રોપર્ટી યુઝ કરી શકત નહીં તેનો એડવાન્ટેજ મળત નહીં તો એના માટે સૌથી બેટર રીત છે આગળ પણ મેં વાત કરી હતી આ કેવું વિધેય સુરેખ છે કે નહીં મિત્રો સુરેખ વિધેયની કોઈ પણ આપણે ન જાણતા અજ્ઞાત અથવા તો એક ખતરનાક ઘાત હોય એવું કહી શકાય ખતરનાક ઘાત એટલે 3/2 હોય 10 ઘાત હોય n ઘાત હોય કે જેનું વિસ્તરણ ના થઈ શકે કે જેનું શું ના જગા એ પ્રકારની ઘાત હોય ને ત્યારે સુરેખને આદેશ દેવો અહીંથી આને ધારી લેવાનું કોને 1 - x = t બરાબર દાખલો થયો ચાલો I = 0 થી 2 x 1 - x ની n ઘાત ds અહીંયા તમને આનો લાભ મળશે સ્ટેપ રાઈટ મિત્રો કારણ કે અહીંયા 2 - x થશે બરાબર ને 2 - x તો રકમમાં છે તો અહીંયા શું કરવું પડે તમારે 1 - x = t ધારી લો આનો વિકલ્પ શું થાય -dx = dt dx = કેટલા થયા રેડી અને x કેટલા થાય x આ બાજુ આવે t સામે જાય તો x બરાબર કેટલા થાય t 1 - t ને 1 - t લખાશે બરાબર અહીંયા શું લખાય t લખાશે લિમિટ ચેક કરો x બરાબર જ્યારે 0 હશે એટલે 0 મૂકો તો t બરાબર 1 મળશે x બરાબર 2 હશે કેટલા 2 અહીંયા 2 લખો t બરાબર થાય 1 માંથી 2 જાય તો માઈનસ 0 ને બદલે 1 આવશે 2 ને બદલે -1 આવશે આ એકલું કેટલા થયા 1 થી -1 આ કેટલા થયા x કેટલા થયા x 1 - t કેટલા થયા t ની n ઘાત -t આને મારે સીધું કરવું હોય બરાબર માઈનસ દૂર કરવા તો શું થાય 1 થી -1 થી 1 ગુણાકાર કરો t
t ની n plus 1 ઘાત હે સોરી t ની n ઘાત minus t ની કેટલી ઘાત થાય n plus 1 હવે જો n યુગ્મ છે કે અયુગ્મ આપણને ખબર નથી જો n યુગ્મ હશે તો આ ઉડી એટલે n plus 1 અયુગ્મ થાય અને n અયુગ્મ હશે તો આ ઉડી જશે અયુગ્મ એ કઈ આપણે ખબર નથી ડાયરેક્ટ કરી નાખો સંકલન t ની કેટલી ઘાત n plus 1 છેદમાં n plus 1 minus t ની કેટલી ઘાત n plus 2 છેદમાં કેટલા લખો minus 1 થી 1 પેલા 1 લખો તો 1 ની તો કોઈ પણ ઘાત હોય કેટલા થાય 1 જ થાય ને કેટલા થાય 1 ના છેદમાં n plus 1 minus 1 ના છેદમાં n plus 2 બરાબર પછી કેટલા લખો નિશાન બદલીને minus 1 ની કેટલી ઘાત થવાની હવે આ કેટલા થાય મને ખબર નથી દેખાડો કારણ શું કે n ની કિંમત મને નથી ખબર બરાબર છેદમાં n plus આ માઈનસ છે તો કેટલા થાય પ્લસ -1 ની n plus 2 ઘાત છેદમાં આવો તમારો આન્સર આવે હા આ પ્રમાણે મિત્રો આગળ દાખલા કરજો બીજા ઘણા દાખલા હું કરાવીશ બરાબર હજી થોડાક દિવસ ચેપ્ટર ચાલશે આ ચેપ્ટર પર બરાબર મહેનત કરજો આ ચેપ્ટર એકવાર પકડમાં આવી જશે ને પછી આની પછી સંકલનનો ઉપયોગ પણ છે જેમાં તમારે ગ્રાફ આવે છે નિયત સંકલન